ગુજરાતનું ગૌરવ એવા શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કાઢવા માટેની અરજી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। કોંગ્રેસ એઆઈસીસીના સચિવ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો ભાજપ પર આરોપ। ભાજપ દ્વારા એસસી એસટી ઓબીસી અને મુસ્લિમો પ્રત્યે નફરતનું વાતાવરણ હોવાનો આરોપ લાગ્યો છે। થાનગઢના ગૌરવ એવા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના નામને મતદાર યાદીમાંથી કઢાવવા માટેનું ભાજપનું કાવતરું હોવાનો આરોપ લાગ્યો છે। હિતેશ રાઠોડ નામના વ્યક્તિએ કરેલી અરજીની ખરાઈ ઇલેક્શન કમિશનની સ્થાનિક ઓફિસમાંથી કરી તો નંબર અને નામ ખોટું હોવાનું સામે આવ્યું છે। હિતેશ રાઠોડ નામનો વ્યક્તિ રાજકોટનો અને નંબર પણ એનો હોવાનું સામે આવ્યું। હિતેશ રાઠોડે આવી કોઈ અરજી ન કરી હોવાનું કહ્યું છે। આ મામલાની તપાસ થવી જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું। આ પ્રકારે અરજીઓ થઈ રહી હોય કે થતી હોય તે ખૂબ જ ગંભીર બાબત હોવાનું ઋત્વિક મકવાણાએ જણાવ્યું છે। સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા આ મામલે સ્વયં સંજ્ઞાન લેવું જોઈએ તેવી પણ માંગ કરી છે। ચૂંટણી અધિકારી પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું તેની તપાસ પણ થવી જોઈએ। પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે આવું બની શકતું હોય તો નાના મતદારોની સ્થિતિ શું હોઈ શકે? ભાજપ કે વહીવટી તંત્રમાં બેઠેલા લોકો છે કે પછી કોણ છે તેની તપાસ થવી જરૂરી હોવાનું ઋત્વિક મકવાણાએ કહ્યું છે। રાજકોટ થી મહેશભાઈ તો કાલે આવ્યા હતા ને? હા, તો આ નંબર ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરે છે એટલે કે ભાઈ એવું છે। તો ગુજરાતનું ગૌરવ એવા શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા માટેની અરજી થઈ છે। કોંગ્રેસ એઆઈસીસીના સચિવ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો ભાજપ પર આરોપ। તેઓએ કહ્યું કે ભાજપ દ્વારા એસસી એસટી ઓબીસી અને મુસ્લિમ પ્રત્યે નફરતનું વાતાવરણ પેદા કરવામાં આવી રહ્યું છે। પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે। એનાથી ચોંકાવનારી વાત એ છે કે જે નામ વતી એ અરજી કરવામાં આવી છે, કોઈ હિતેશ રાઠોડના નામે અરજી કરવામાં આવી છે। હિતેશ રાઠોડ નામનો માણસ ક્યાંય મળી આવેલ નથી। જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે। એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી। મારી જાણ બહાર કોઈએ મારા નામથી છે આવા બધા ફોર્મ ભરેલા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, ગુજરાતનું ગૌરવ એવા શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા માટે ફોર્મ નંબર 7 ભરાઈ ગયું, શું વિગતો મળી રહી છે? ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં એફઆઈઆરની કામગીરી છે તે ચાલી રહી છે। ત્યારે હજુ ફાઇનલ યાદી છે તે 30 જાન્યુઆરીના રોજ તંત્ર દ્વારા રજૂ કરવામાં આવશે, પરંતુ તે પહેલા આ એફઆઈઆરની કામગીરી છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં વિવાદમાં આવી છે। પહેલા જે સુરેન્દ્રનગર જિલ્લાનું ચૂંટણી વિભાગ છે તેના દ્વારા 1.38 લાખ જેટલા ચૂંટણી કામ રદ કરવાની જે વાંધા અરજી છે ફોર્મ નંબર 7 છે તેના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે અને તેના સ્વ બચાવમાં જે અધિકારીઓ તો આવ્યા હતા અને આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટર કચેરીની અંદર ધરણા પ્રદર્શન યોજી અને વિરોધ પ્રદર્શન પણ નોંધાવવામાં આવ્યું હતું। પરંતુ હવે મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ અને આમ તો સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ ગણાતા
ડોક્ટર સાબુદ્દીન રાઠોડ છે તે પોતે હાસ્ય કલાકાર છે અને તેમને પદ્મશ્રી પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે હવે તેમનું નામ કમી કરાવવાની અરજી પણ થઈ ચૂકી છે. આજે સાબુદ્દીન રાઠોડ છે તે પોતે થાનગઢનો ચૂંટણી કાર્ડ ધરાવે છે અને થાનગઢમાં વર્ષોથી વસવાટ કરતા હોવાના કારણે તેમનું મતદાન કેન્દ્ર પણ થાનગઢ છે. ત્યારે અચાનક રાજકોટના કોઈ હિતેશ નામના શખ્સ દ્વારા તેમનું ચૂંટણી કાર્ડ રદ કરવા અંગે અને તેમનું 7 નંબરનું ફોર્મ ભરી નાખવામાં આવ્યું છે, જેને લઈને હવે વિવાદ સર્જાયો છે. આ અંગે જે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા છે તેના દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ભાજપ અને વહીવટી તંત્રની સાંઠગાંઠના કારણે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પદ્મશ્રી ડોક્ટર સાબુદ્દીન રાઠોડ છે તે પોતે થાનનું ચૂંટણી કાર્ડ ધરાવી રહ્યા છે અને જે હિતેશ નામનો શખ્સ છે જેના દ્વારા ચૂંટણી કાર્ડ રદ કરવાની અરજી આપવામાં આવી છે તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો છે અને આ યુવક છે તે પોતે રાજકોટનો હોવાનું પણ સામે આવ્યું છે અને તેના દ્વારા કૃત્ય ન કરવામાં આવ્યું હોય અને ખોટી રીતે તેના ડમી નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે. ત્યારે આ અંગે જે ઋત્વિક મકવાણા છે તેને ચૂંટણી પંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ખોટી રીતે આ જે ચૂંટણી કાર્ડ રદ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ખોટી રીતે 7 નંબરના ફોર્મ ભરી નાખવામાં આવી રહ્યા છે. ત્યારે આવા તત્વો સામે કાયદેસરના પગલા ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન 1.38 લાખ જેટલા ચૂંટણી કાર્ડ રદ કરવાની અરજીઓ અને વાંધા અરજીઓ તંત્રને મળી છે. ત્યારે આ અંગે પણ યોગ્ય ખરાઈ કરી અને ત્યારબાદ જ આ કામગીરી કરવામાં આવે તેવી પણ એઆઈસીસીના ચેરમેન અને સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ માંગ કરી છે. જી આભાર ફઝલ. સમગ્ર